રામા વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે મહાકુંભ પ્રોપર્ટી એક્સપોનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના તમામ વાસીઓ અહીંયા આવી રહ્યા છે, સાઇટ વિઝિટ પણ કરી રહ્યા છે અને ઇન્ટરેસ્ટ પણ દાખવી રહ્યા છે. મિત્રો, જ્યારે ગુજરાતનો નકશો બદલાઈ રહ્યો હોય, લોકો પોતાનું સ્વપ્નનું ઘર સજાવવા જતા હોય અને તે જ વેળાએ હાલ અત્યારે અમે આવી પહોંચ્યા છે રામા પર. સર, શું કહેવા માંગો છો? વડોદરા શહેરના કયા કયા વિસ્તારમાં આપની આ સાઇટ આવે છે? વડોદરા ગ્રુપના વિસ્તારમાં આપણી સાઇટ તો અલકાપુરી, ન્યૂ અલકાપુરી, સમાસાવલી, માંજલપુર આ બધા વિસ્તારમાં છે. Okay. અંપાડ. બજેટની વાત કરીએ તો ક્યાંથી લઈને ક્યાં સુધી તમારું રહે છે? આપણી પાસે 40 લાખથી લઈને 5, 5.5, 6 કરોડ સુધીના પ્રોજેક્ટ્સ છે, જેમાં તમને 2 BHK થી લઈને 6 BHK સુધીમાં તમને કોન્ફિગરેશન્સ મળશે. રિયલ એસ્ટેટ ડેવલપ થઈ રહ્યું છે, અલગ અલગ લોકો પોતાનો ઇન્ટરેસ્ટ દાખવી રહ્યા છે, શું કહેવા માંગો છો? ઓબ્વિયસલી બધાની ઇન્કમ વધે છે, બધાનો એક ઇન્ટરેસ્ટ જાગે છે. રેન્ટ પરથી આપણું પોતાનું એક ઘર હોવું જોઈએ, એનો એક સપના. આપણે રિયલ એસ્ટેટ જેટલા પણ રિયલ એસ્ટેટના પ્લેયર છે બધા એના પર જ કામ કરે છે કે બધાનો પોતાનો એક ઘર હોવું જોઈએ, એમનું ડ્રીમ હોમ હોવું જોઈએ કે ભાઈ એ રેન્ટ પરથી છોડીને આપણે પોતાના ઘરમાં રહીએ, તો એ વધે જ છે. ઓકે. મહાકુંભ પ્રોપર્ટી એક્સપોનું આયોજન શહેરની મધ્યમાં એટલે કે નવલખી ખાતે થયું છે. લોકો પોતાનો ઇન્ટરેસ્ટ દાખવી રહ્યા છે, આવી રહ્યા છે, વિઝિટ કરી રહ્યા છે. શું કહેવા માંગો છો શહેરી છે? બહુ સારી રીતે ઓર્ગેનાઇઝ થયું છે ક્રેડાઈ તરફથી, અને બહુ બધા લોકો આવે છે, ઇન્ટરેસ્ટ બતાવે છે, અહીંથી સાઇટ વિઝિટ પણ કરે છે. એ બહુ મોટી વાત છે અને ક્રેડાઈ પરથી લાગે છે કે એમને વિશ્વાસ પણ છે કે ભાઈ ક્રેડાઈ છે તો પછી બધા જ જે પણ રિયલ એસ્ટેટ પ્લેયર્સ અહીંયા સ્ટોલ મૂક્યું છે તો ભાઈ કશું છે એમના પ્રોજેક્ટ વિશે કશું છે. ત્યાં જઈને આપણે વિઝિટ કરીશું તો આપણને જોવા મળશે કે શું છે શું નહીં, એ બધું જ છે.